હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં જે મેથડ્સ ઓફ ઇન્યુમરેશન ઓફ બેક્ટેરિયા વિચ આર પ્રેઝન્ટ ઇન એર એના વિશે આપણે વાત કરી હતી કે ભાઈ જે આપણે એરમાં આપણે માઇક્રોફ્લોરા પ્રેઝન્ટ છે એ કેટલી અમાઉન્ટમાં છે અને કયા કયા છે એ આપણે કાઉન્ટ કરવું હોય તો કોને બેઝ કરી શકીએ તો કે ભાઈ આ સ્પેસિફાઈડ જે મેથડ્સ છે એને બેઝ આપણે કરતા હોઈએ છીએ. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં 2 મેથડ ડિસ્કસ કરી હતી કે ભાઈ ઇમ્પિંચમેન્ટ ઇન સોલિડ એન્ડ ઇમ્પિંચમેન્ટ ઇન લિક્વિડ. તો ભાઈ આગળ હવે કઈ મેથડથી આપણે કરી શકીએ છીએ એની આપણે હવે આજના લેક્ચરમાં વાત કરશું. તો કે ફર્સ્ટ મેથડ છે સેડિમેન્ટેશન. તો કે ફર્સ્ટ એ શું તો કે ભાઈ ક્વોલિટેટિવ એક્ઝામિનેશન કરે છે. શું કામ તો કે ભાઈ એમાંથી તમને સ્પેસિફિક ક્વોન્ટિટી નથી મળતી હોતી પણ કયા ટાઈપના ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એ તમે જાણી શકતા હોવ છો. સો ઇટ ઇઝ અ ક્વોલિટેટિવ એક્ઝામિનેશન. Coach sampled airborne organism by exposing agar plate for a given period of time, then covers were replaced and plate incubated and count determined. જે કોચ નામના સાયન્ટિસ્ટ છે એને શું કહ્યું હતું કે ભાઈ ન્યુટ્રિયન્ટ અગાર કન્ટેનિંગ જે પ્લેટ હોય એને એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે એને એક સ્પેસિફાઈડ એરિયામાં એણે એક્સપોઝ કરી અને પછી એને ઇન્ક્યુબેટ કરી અને પછી કાઉન્ટ કર્યું કે ભાઈ આમાં કેટલા ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એમ. તો આમાં તમે એ વાત સમજી શકો છો કે ભાઈ એને જસ્ટ એમ જ એક્સપોઝડ કરી દીધી છે, એણે કેટલી અમાઉન્ટમાં એર સેમ્પલ કલેક્ટ કર્યું છે એ કાઉન્ટ નથી થયું. એટલે આપણને સ્પેસિફિક ક્વોન્ટિટી આપણે મેજર કરવી ટફ પડે પણ હા ક્વોલિટી ખબર પડી જાય કે ભાઈ આ એરિયામાં એણે એક્સપોઝ કર્યું હતું તો એમાં આ ટાઈપના ઓર્ગેનિઝમ મળી શકે છે. લાઈક આ એરિયામાંથી ફંગલ ગ્રોથ વધુ મળે છે કે આમાંથી આપણને બેક્ટેરિયલ કાઉન્ટ્સ વધુ મળે છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. પણ તમને સ્પેસિફાઈડ ક્વોન્ટિટી ના મળે. શું કામ તો કે આપણે સ્પેસિફાઈડ કેટલી અમાઉન્ટમાં એર સેમ્પલ કલેક્ટ કર્યું છે એ જ આપણને ખબર નથી. આપણે સ્પેસિફાઈડ ઓનલી ટાઈમ ઉપરથી જ આપણે એને કાઉન્ટ કરતા હોઈએ છીએ. તો આમાં એક સેકન્ડ થિંગ તમે એક ડિસએડવાન્ટેજ શું કહી શકો ભાઈ કે હવે તમે કયા એરિયામાં એક્સપોઝ કર્યું છે એ પણ એક મેજર પોઈન્ટ છે કે ભાઈ હવે તમે એવા એરિયામાં એક્સપોઝ કર્યું છે કે જ્યાં એક્ટિવિટી વધુ છે કે હ્યુમન એક્ટિવિટી હોય કે કોઈ અધર એક્ટિવિટી હોય એ વધુ છે તો બટ ઓબ્વિયસ છે કે ત્યાં તમને કાઉન્ટ્સ વધુ મળવાના છે. અને સેમ એઝ તમે એવા એરિયામાં એક્સપોઝ કરી છે પ્લેટ કે જ્યાં એક્ટિવિટી છે એ ઓછી છે તો ત્યાં તમને કાઉન્ટ્સ ઓછા મળવાના છે. એટલે એ આપણને એરરનેસ રિઝલ્ટ આપી શકે છે. એમાં આપણે 100% શ્યોર થઈને ન કહી શકીએ કે ભાઈ ચલો આ આપણું રિઝલ્ટ છે એ ટ્રુ જ છે એમાં એરર્સ હોઈ શકે છે. This is one of the simplest procedure used for air examination but is of no value from a quantitative standpoint. મોસ્ટલી યુઝ થાય છે લેબોરેટરી સ્કેલ હોય કે એવી રીતનું હોય ત્યાં મેથડ્સ યુઝ થતી હોય છે પણ એની કોઈ સ્પેસિફિક વેલ્યુ નથી કે ક્વોન્ટિટેટિવ સ્ટેન્ડ પોઈન્ટ નથી એનો. બિકોઝ આપણે કીધું કે એના પછી ડ્રોબેક્સ છે કે એની પછી કેટલી એક્ટિવિટી છે કયા એરિયામાં એને અકોર્ડિંગ બધું વેરિએશન લાવતા હોય છે રિઝલ્ટમાં. It does not indicate the number of organisms present in a given volume of air. શું કામ નથી કહેતા નંબર ઓફ ઓર્ગેનિઝમ કેટલા પ્રેઝન્ટ છે કેમ કે આપણે સ્પેસિફાઈડ અમાઉન્ટમાં એર સેમ્પલ લીધું જ નથી. તો કે ભાઈ 10 તમે જેટલી એર લીધી છે એમાંથી તમને એટલા જ માઇક્રોબ્સ મળશે એ તમે કાઉન્ટ ના કરી શકો. તમારે જસ્ટ અપ્રોક્સ કહેવું પડે કે ભાઈ આ એરિયામાં મેં એક્સપોઝ કરી હતી પ્લેટ તો એમાં આટલા કાઉન્ટ્સ મળ્યા છે. However, the method does give relative result and is commonly employed for that purpose. તો બી આપણે એના રિઝલ્ટ્સ કાઉન્ટ કરતા હોઈએ છીએ અને આપણે યુઝ કરતા હોઈએ છીએ. એર મૂવમેન્ટ મે ઇન્ફ્લુઅન્સ ધ રિઝલ્ટ બાય કોઝિંગ ધ ડિપોઝિશન ઓફ લાર્જ સાઇઝડ પાર્ટિકલ. તો કે એર મૂવમેન્ટ હવે એર છે એની સ્પેસિફિક સ્પીડ હોય કે એ મૂવમેન્ટ જો વધારે હોય તો કે અને એક તો પહેલી વાત એ છે કે લાર્જર સાઇઝના જે મોલિક્યુલ્સ છે કે જે ઓર્ગેનિઝમ છે કે જે પાર્ટિકલ્સ છે એ ફર્સ્ટ ડિપોઝિટ થતા હોય છે જ્યારે સ્મોલર છે એને થોડો ટાઈમ લાગતો હોય છે તો ડિપોઝિટ ઓછા થતા હોય છે. હવે તમે કોઈ પ્લેટ છે અને એક એરિયામાં 5 મિનિટ માટે ડિપોઝિટ કરી 5 મિનિટ માટે એક્સપોઝ કરી 10 મિનિટ માટે એક્સપોઝ કરી તો એમાં એ જ એરિયો તમે યુઝ કર્યો છે તો એમાં વેરિએશન મળશે. શું કામ તો કે 5 મિનિટ માટે જે એક્સપોઝ કરી છે અને ટાઈમ પીરિયડ એક્સપોઝર માટે એનો ઓછો મળ્યો છે એટલે શું થશે તો કે જે લાર્જર સાઇઝના જે પાર્ટિકલ છે કે ઓર્ગેનિઝમ્સ છે એ જલ્દી ડિપોઝિટ થતા હોય એટલે એમાં તમને એ જ કાઉન્ટ કરતા ઓર્ગેનિઝમ્સ નહીં મળશે. જ્યારે 10 મિનિટ્સ માટે ભાઈ એને એક્સપોઝર ટાઈમ વધુ મળ્યો એટલે એમાં પોસિબિલિટી છે કે ભાઈ એમાં સ્મોલર સાઇઝના પાર્ટિકલ્સ પણ ડિપોઝિટ થઈ ગયા હશે અને એમાં પણ હજુ કન્ડિશન એ પણ છે કે મે બી એમાં બી આપણને પ્રોપર કાઉન્ટ નથી મળતું કેમ કે કદાચ કોઈ પાર્ટિકલ્સ છે અને ભાઈ વધુ ટાઈમ જોઈએ છે. તમે 15 મિનિટ માટે પાછી એ જ પ્લેટ એ જ પ્લેસ ઉપર બીજી પ્લેટ એક્સપોઝ કરશો 15 મિનિટ માટે તો એમાં પણ તમને વેરિએશન જોવા મળશે. This may give an erroneous picture of the actual distribution of organism in air. હવે તમને ખબર જ ના પડે કે ભાઈ કેટલા ઓર્ગેનિઝમ છે ડિસ્ટ્રીબ્યુટેડ છે કેમ કે તમે આમાં સ્પેસિફાઈડ અમાઉન્ટમાં લીધી જ નથી એર
તમે જસ્ટ ટાઈમ પીરિયડ ઉપર એને એક્સપોઝ કરો છો, એની એક્ટિવિટીઝ એને હિન્ડર કરતી હોય છે. On the other hand, when aerosol are collected in a closed area free from air movement, a quantitative measure of particle size distribution may be obtained by microorganism. ઓકે, સો હવે નેક્સ્ટ આપણે વાત કરીશું તો કે ફિલ્ટ્રેશનની. ફિલ્ટ્રેશન એટલે તો મેઇનલી બધાને ખબર હોય છે કે શું થતું હોય છે, કોઈ બી એક સિમ્પલ ફિલ્ટર પેપર યુઝ થતું હોય અને એમાંથી તમે તમારા લિક્વિડ હોય કે એને ફિલ્ટર કરતા હોય છો, એમાં જે સોલિડ પાર્ટિકલ હોય કે જે લાર્જર પાર્ટિકલ હોય કે જે મેમ્બ્રેનમાંથી કે ફિલ્ટરમાંથી પાસ નથી થઈ શકતા એ ઉપર રિટેન રહેતા હોય છે અને આપણને જે ક્લિયર નીચે મળતું હોય છે એ ફિલ્ટ્રેટ મળતું હોય છે. એ એક બેઝિક થિંગ છે, બરાબર. તો હવે આપણે એરનું પણ ફિલ્ટ્રેશન કરતા હોઈએ છીએ, બરાબર. તો ફિલ્ટર ઓફ ધીસ ટાઈપ ઓફ પોલીપોર એન્ડ મિલીપોર મેમ્બ્રેન, મેઇનલી બે ટાઈપના ફિલ્ટર છે એ એર ફિલ્ટ્રેશન માટે યુઝ થતા હોય છે. કે તો કે ભાઈ પોલીપોર અને મિલીપોર ટાઈપના જે મેમ્બ્રેન્સ છે કે ફિલ્ટર્સ છે આ યુઝ થતા હોય છે. શું કામ? તો કે રિમૂવલ ઓફ ઓર્ગેનિઝમ ફ્રોમ air. The diameter of the collected particle are larger than the pore of the membrane and are retained on or within a few micron of the filter surface. હવે આપણે આમાં પોલીપોર અને મિલીપોર ફિલ્ટર છે એની આગળ હું તમને એનું કમ્પોઝિશન ને કઈ રીતનું એનું સ્ટ્રક્ચર હોય છે, કઈ સાઇઝના પોર હોય છે હું વાત કરું છું. તો આ પોઈન્ટમાં શું કહેવા માંગે છે કે ભાઈ જે ફિલ્ટર કે મેમ્બ્રેન આપણે જે ટાઈપનું બી યુઝ કર્યું છે એની એક સ્પેસિફાઈડ પોરની સાઇઝ હોતી હશે. તો એનાથી જે લાર્જર સાઇઝના પાર્ટિકલ છે એ રિટેન રહેતા હોય છે અને આપણને પ્યોર અને જે ફિલ્ટર્ડ એર હોય છે એ મળતી હોય છે. After filtration, the membrane is agitated in a suitable liquid to disperse the particle, and then aliquot of the suspension are mixed with melted agar, incubated and count determined. તો આમાં તમે હવે શું કરતા હો છો કે ભાઈ હવે તમે કોઈ બી સ્પેસિફાઈડ ફિલ્ટરનો યુઝ કરીને તમારે એરમાંથી કાઉન્ટ્સ લેવાના છે કે એરને ફિલ્ટર કરવાની છે. તો શું કરતો ભાઈ પહેલાં તો તમે એર સેમ્પલ છે એ પાસ કરતા હો છો એ ફિલ્ટરમાંથી. પછી શું થાય કે ભાઈ હવે જે પોરની સાઇઝ છે એની અકોર્ડિંગ જે એનાથી લાર્જર સાઇઝના એની જેનું ડાયામીટર વધુ હોય એવા પાર્ટિકલ્સ છે એ ઉપર રિટેન રહેતા હોય છે અને જે અમુક માઇક્રોબ્સ છે એ પણ એમાં એન્ટ્રેપ થઈ જતા હોય છે. અને એ જે તમે ફિલ્ટર છે એને તમે એજિટેટ કરો છો કોઈ બી સુટેબલ એને લિક્વિડ લઈને. ફિલ્ટરની ઉપર જે મટીરિયલ આપણું જે છે એ રિટેન રહેલું છે તો એ તમે એક લિક્વિડમાં એને એજિટેટ કરો છો એટલે જે કમ્પોનન્ટ છે કે જે પાર્ટિકલ છે એ લિક્વિડમાં આવી જાય છે. તો હવે શું કહો તમે કે ભાઈ એ લિક્વિડ છે એમાંથી તમે કોઈ સ્પેસિફાઈડ અમાઉન્ટમાં એલિકોટ્સ લઈ લો, લાઈક તમે 0.1 કે 0.2 ml જેટલું એલિકોટ છે એ લિક્વિડમાંથી લઈ લો અને એ જે એલિકોટ્સ તમે લીધા એ તમારો મોલ્ટન અગાર હોય, ન્યુટ્રિયન્ટ મોલ્ટન અગાર, એની અંદર તમે ઇનોક્યુલેટ કરી દો. હવે એ મોલ્ટન અગારને તમે કોઈ પેટ્રી પ્લેટ લઈને એમાં પોરિંગ કરી દો, પછી એને સોલિડિફાઈડ થવા માટે થોડો ટાઈમ રાખો અને પછી તમે એને ઇન્ક્યુબેટ કરી દો સ્પેસિફાઈડ ટાઈમ માટે. અને આફ્ટર ઇન્ક્યુબેશન ટાઈમ જ્યારે કમ્પ્લીટ થાય છે ત્યારે તમે એમાંથી કોલોની કાઉન્ટ્સ કરો છો તો તમને એ ખબર પડે છે કે ભાઈ આ એર સેમ્પલમાંથી આપણને આટલી કોલોનીઝ મળી. તો ફિલ્ટ્રેશનમાં મેનલી આ પ્રોસિજર ફોલો થતી હોય છે કે ભાઈ પહેલાં એર સેમ્પલ તમે પાસ કરો છો, પછી જેટલું ફિલ્ટરની ઉપર આપણને રિટેન થયેલું પાર્ટિકલ્સ મળે છે એને તમે કોઈ લિક્વિડની અંદર એજિટેટ કરો છો કે એની અંદર એને ડિઝોલ્વ કરો છો અને પછી એ લિક્વિડમાંથી આપણે એલિકોટ્સ લઈએ છીએ એને આપણે અગારમાં ઇનોક્યુલેટ કરીએ છીએ, પ્લેટ્સને ઇન્ક્યુબેટ કરીને એમાંથી કાઉન્ટ્સ કરતા હોઈએ છીએ, બરાબર. આ મેથડ નોર્મલી ફોલો થતી હોય છે. તો હવે આમાં કયા કયા ટાઈપના ફિલ્ટરને યુઝ થાય છે એની આપણે આગળ વાત કરીએ. તો કાઉન્ટ યુઝ્યુઅલી આર હાયર દેન ધ એકચ્યુઅલ નંબર ઓફ વાયેબલ પાર્ટિકલ્સ. આમાં એ લોકો કન્ડિશન કહે છે કે ભાઈ એકચ્યુઅલ નંબરમાં જે પાર્ટિકલ્સ હોય એની કરતાં આપણને હાયર કાઉન્ટ્સ મળે છે. શું કામ? તો કે ભાઈ આપણે પહેલાં ફિલ્ટર લીધું છે તો ભાઈ એનું બી થોડુંક હિન્ડરન્સ હશે, તમે લિક્વિડ યુઝ કરો છો એનું બી હશે. અને પહેલી વાત તો એ કે ભાઈ કોઈ બી માઇક્રો ઓર્ગેનિઝમ છે એ સિંગલ ન હોય, ક્લંચ ફોર્મ કરતા હોય છે અને એ રીતના હોય છે. બિકોઝ ક્લમ્સ ઓફ ઓર્ગેનિઝમ મે બી ફ્રેગમેન્ટેડ ડ્યુરિંગ એજિટેશન ઓફ ધ સેમ્પલ. ભાઈ ક્લમ્સ હોય એ પણ એજિટેશન તમે કરો છો તો એમાં બી સેપરેટ થઈ ગયા હોય છે તો એને લીધે પણ તમને વેરિએશન મળતું હોય છે. હવે તો કે ટાઈપ્સ ઓફ ફિલ્ટર, મેં તમને બે ટાઈપના ફિલ્ટર કીધા કે નોર્મલી આ બે ટાઈપના ફિલ્ટર યુઝ થતા હોય છે. કયું? તો કે મિલીપોર ફિલ્ટર અને પોલીપોર ફિલ્ટર. તો પછી બંને શેમાંથી બનેલા હોય છે? તો કે મિલીપોર ફિલ્ટર છે એ સેલ્યુલોઝ એસ્ટરમાંથી બનેલું હોય છે, જ્યારે પોલીપોર ફિલ્ટર છે સેલ્યુલોઝ એસ્ટરમાંથી જ બનેલું હોય છે. અને પહેલી વાત તો એ કે બંને ફિલ્ટર તમે જે યુઝ કરો છો એ નોન કન્ટામિનેટેડ હોવા જરૂરી છે, એટલે કે સ્ટરાઇલ સ્ટેટમાં હોવા જરૂરી છે. શું કામ? તો કે ભાઈ હવે એ જ જો કન્ટામિનેટેડ હશે, સ્ટરાઇલ નહીં હોય તો તમને જે એરના પાર્ટિકલ્સ ઉપર મળે છે એ તમે પ્રોપર કાઉન્ટ કરી જ ન શકો, કેમ કે એ તો એની જોડે પ્લસ થઈને આપણને મળવાના છે. એટલે આ સ્ટરાઇલ હોવા એ પહેલી કન્ડિશન છે. પછી હવે મિલીપોર ફિલ્ટર છે એ બાયોલોજીકલી ઇનર્ટ હોય છે, જ્યારે પોલીપોર ફિલ્ટર છે એ કેમિકલી ઇનર્ટ હોય છે. હવે ઇનર્ટ હોવું એટલે શું થવું? તો કે ભાઈ
ઇનર્ટ હોવી એટલે કોઈ વસ્તુ જે ઇનર્ટ છે એ કોઈ બી બીજી વસ્તુ જોડે ઇન્ટરેક્શન નથી કરતી કે કોઈ સ્પેસિફાઈક રિએક્શન નથી કરતી. હવે તમે જ્યારે આ રીતના ઇનર્ટ ફિલ્ટર યુઝ કરો છો ત્યારે શું કે ભાઈ તમે ઉપરથી કોઈ સોલ્યુશન આપો છો કે કોઈ બી રિએજન્ટ આપો છો તો એની જોડે રિએક્ટ નથી કરતું. હવે એઝ એ તમે વોટર લઈ લો, એર લઈ લો કે કોઈ અધર કેમિકલ લઈ લો, તો જ્યારે ઇનર્ટ ફિલ્ટર હશે ત્યારે એની જોડે રિએક્શન નહીં આપે. એટલે એનો એક પ્લસ પોઈન્ટ શું થયો કે ભાઈ આપણને આપણા એકચ્યુઅલ રિઝલ્ટ મળે છે, કોઈ જોડે રિએક્શન કરીને કે એવી રીતના આપણને રિએક્શન ચેન્જીસ નથી, આપણા રિઝલ્ટ છે એ ચેન્જ નથી થઈ જતા. હવે બાયોલોજીકલી ઇનર્ટ એટલે શું થાય તો કે માઇક્રો ઓર્ગેનિઝમ ડઝ નોટ ઇન્ટરેક્ટ વિથ ફિલ્ટર. બાયોલોજીકલી કીધું એટલે આપણે અહીંયા માઇક્રો ઓર્ગેનિઝમને સ્પેસિફાઈડ વાત કરીએ છીએ કે એટલે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ફિલ્ટર જોડે કોઈ જાતની રિએક્શન નથી આપતા. અને કેમિકલી ઇનર્ટ એટલે કે કોઈ બી કેમિકલ છે એ આ ફિલ્ટર જોડે ઇન્ટરેક્ટ નથી કરતું કે કોઈ રિએક્શન નથી આપતું હોતું. હવે મિલીપોર ફિલ્ટરની પોર સાઇઝ શું છે તો કે ભાઈ 150 માઇક્રોન સાઇઝના પોર હોય છે એમાં. એટલે હવે આ સાઇઝ તમે મોટી જોઈ શકો છો એટલે 6 માઇક્રોનમાં, પણ એઝ કમ્પેર ટુ પોલીપોર ફિલ્ટર, પોલીપોરની કેટલી છે 0.1 માઇક્રોન છે, બરાબર. તો એની કમ્પેરમાં વધુ છે. એટલે પહેલી આમાં શું થઈ શકે ભાઈ જે કોઈ બી ફિલ્ટર હોય એની પોર સાઇઝ વધુ હોય એટલે હવે પોર મોટા એમ આવશે ઓછા સમય એક ફિલ્ટર તમે અઝપ કરી લો કે ભાઈ એક રાઉન્ડ ફિલ્ટર છે એમાં પોર સાઇઝ મોટી છે એટલે એમાં ઓછા સમાશે. જ્યારે પોર સાઇઝ નાની હોય 0.1 જેટલી હોય છે પોલીપોરમાં છે એમ, તો એમાં પોર વધુ સાઇઝ હોય એટલે એમાં વધુ તમે યુઝ કરતા હોય છો કેમ કે ભાઈ એમાં ફિલ્ટ્રેશનના ચાન્સીસ વધુ, ભાઈ પોર્સ વધુ છે એટલે તમને સારું ફિલ્ટ્રેશન થઈને મળે છે. મોટા હોય ત્યારે એ થોડુંક ઓલું રહેતું હોય છે, પણ એટલે મોસ્ટલી છે એ પોલીપોર ફિલ્ટર છે એ યુઝ થતા હોય છે. તો હવે નેક્સ્ટ છે સેન્ટ્રીફ્યુગેશન. તો હવે સેન્ટ્રીફ્યુગેશન શું છે ભાઈ તો કે એક સેન્ટ્રીફ્યુજ કરીને ડિવાઇસ છે એ યુઝ થતું હોય છે. એ ડિવાઇસ શું હોય છે તો કે ભાઈ એ ડિવાઇસ છે એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ક્રિએટ કરે છે જેને લીધે જે પાર્ટિકલ્સ હોય એનું વેટ હોય કે એની વિસ્કોસિટી, વેલોસિટી હોય અને અકોર્ડિંગ છે એ સેટલ થતા હોય છે. તો એમાં કઈ રીતનું થાય કે ભાઈ તમે એ સેન્ટ્રીફ્યુજની અંદર તમે રાખો છો તમારું જે સેમ્પલ છે એને તમે જ્યારે એને તમે સ્પેસિફાઈડ રોટેશન પ્રોવાઈડ કરવું પડે છે, એક સ્પેસિફિક સ્પીડથી ફરતું હોય છે. હવે તમે કોઈ બી વસ્તુને એક સ્પેસિફિક સ્પીડથી તમે ફરાવો તો તમને ખબર હશે કે ભાઈ એક એની વોલ ઉપર કે નીચે સેટલ થઈ જાય છે. હવે તમે એક પાણીનો ગ્લાસ જ લઈ લો, બરાબર, એમાં તમે પાણી ભર્યું છે, એમાં તમે શુગર નાખી છે. હવે એ પાણીને તમે એક સ્પીડથી ફેરવો છો તો તમે જોશો કે જે શુગરના પાર્ટિકલ્સ હશે એ એક નીચે એક સ્પેસિફિક રીતે લોકેશન લઈને સેન્ટરમાં કેમ અરેન્જ થઈ જતા હોય છે, બધા આડે અવળા રખડતા નથી હોતા એમાં. તો એ એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તમે આપો છો, એને જે હલાવો છો એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે, તો એની અકોર્ડિંગ એ એમાં સેટલ થતા હોય છે. તો હવે એમાં કઈ રીતની કન્ડિશન હોય કે ભાઈ કોઈ બી પાર્ટિકલ છે એનું વેઇટ છે, એનું માસ છે કે એની વેલોસિટી વધુ હોય છે એ જલ્દીથી સેટલ થતા હોય છે, જલ્દીથી એક સ્પેસિફિક એનું લોકેશન લઈ લેતા હોય છે અને બોટમમાં રહેવું છે કે વોલ ઉપર અટેચ થવું છે એ લઈ લે છે. જ્યારે હવે એનું મોલિક્યુલર વેઇટ ઓછું હોય છે તો એને સેટલ થવામાં વાર લાગતી હોય છે કે એ ધીરે ધીરે સેટલ થતા હોય છે. તો હવે આ ટાઈપના સેન્ટ્રીફ્યુજમાં શું થતું હોય છે તો કે બે ટાઈપના સેમ્પલર છે એટલે કે સેન્ટ્રીફ્યુજની અંદર સેમ્પલર છે એ યુઝ થતા હોય છે. તેમાં પહેલું કેવું હોય તો કે ભાઈ જે સેમ્પલર છે ને એ સ્ટેશનરી હોય છે, સ્ટેબલ હોય છે, એ કોઈ એનું પોતાનું રોટેશન કે એવું નથી બતાવતું. જ્યારે તમે એને એરોસોલ પાર્ટિકલ્સ કે તમે જે આપો છો એ એનું સ્પેસિફિક રોટેશન કે એ સર્ક્યુલર પાથ ફોલો કરતું હોય છે, જેને લીધે છે ને એ જે પાર્ટિકલ્સ છે ને એ બોટમમાં સેટલ થતા હોય છે. અને જે બીજી ટાઈપનું સેન્ટ્રીફ્યુજ હોય છે એમાં કઈ રીતનું હોય છે કે જે સેમ્પલર છે એ બંને અને એરોસોલ જે વેસલ અને એરોસોલ પાર્ટિકલ્સ છે એ બંને રોટેશન હોય છે કે બંને એક સ્પેસિફિક સ્પીડ ઉપર રોટેશન કરતા હોય છે, એક હાઈ સ્પીડ ઉપર, જેને લીધે શું થાય છે કે પાર્ટિકલ્સ છે ને એ વેસલની વોલ હોય ને એની જોડે અટેચ રહે છે. પહેલી ટાઈપમાં શું થતું હતું કે ભાઈ વેસલ છે એ રોટેટ નહોતું થતું, ખાલી અંદરનું જે મટીરિયલ છે એરોસોલ્સ છે એ રોટેટ થતા હતા. એટલે જે આપણા જે સેડિમેન્ટ્સ આપણને મળતા હતા કે જે આપણું મળતું હતું પાર્ટિકલ્સ છે એ આપણને બોટમમાં મળતા હતા અને આમાં ક્યાં મળશે તો કે વોલ ઉપર મળશે. સેમ્પલર ઓફ ધીસ ટાઈપ એમ્પ્લોય સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ફોર પ્રપોલ્શન ઓફ એર પાર્ટિકલ ટુ ધી કલેક્ટિંગ સરફેસ. તો કલેક્ટિંગ સરફેસ એટલે મેં વાત કરી એમ બોટમ પણ હોઈ શકે, અધરવાઇઝ વેસલની સાઈડ વોલ પણ હોઈ શકે. When air moves in a circular direction at high speed, the suspended aerosol are impacted on the collecting surface by force proportional to the particle velocity અને માસ. તો કે ભાઈ એની સ્પેસિફિક જે કલેક્ટિંગ સરફેસ છે ત્યાં તમે એને હાઈ સ્પીડથી રોટેટ કરો છો ત્યારે એ આવી જાય છે અને એ ફોર્સ છે એ કોને પ્રપોર્શનલ હોય છે તો કે ભાઈ
જે પાર્ટિકલની વેલોસિટી અને માસ છે એને હોય છે. મેં તમને જેમ વાત કરી કે ભાઈ જેની માસ અને વેલોસિટી વધુ હોય જલ્દી એ રીતના અટેચ થતા હોય છે કે સેટલ થતા હોય છે, જ્યારે ઓછું હોય એને વાર લાગતી હોય છે. ઇન વન ટાઈપ ઓફ સેન્ટ્રીફ્યુજ ધ સેમ્પલર રિમેન સ્ટેશનરી while the aerosol travel in a circular path and the largest particle being collected at the bottom. કે મેં તમને જે બે ટાઈપના કીધા કે ભાઈ એકમાં જે એક વેસલ છે એ સ્ટેશનરી રહે છે અને જે એરોસોલ્સ છે એ રોટેટ કરતા હોય છે એટલે બોટમમાં મળે છે. અને બીજી કન્ડિશનમાં શું કીધું મેં તમને ફરીથી રિપીટ કરું છું કે ભાઈ એમાં શું થતું હોય છે કે બંને વેસલ અને એરોસોલ બંને છે એ રોટેટ કરતા હોય છે એટલે આપણને વોલ ઉપર જે છે એ પાર્ટિકલ્સ મળતા હોય છે. હવે આમાં એક સાયન્ટિસ્ટ છે વેલ કરીને, એણે 1933માં એક એક્સપેરિમેન્ટ કર્યો હતો અને એના બેઝ ઉપર એણે કીધું હતું કે ભાઈ આમાં કાઉન્ટ્સ આપણને મળી શકે છે. તો એણે શું કર્યું હતું, તો એણે 12 સેમ્પલ ટ્યુબ લીધી હતી કે નહીં, તો કે ભાઈ આપણું જે મોલ્ટન અગાર હોય છે, સ્ટરાઇલ મોલ્ટન અગાર, એની એણે 12 સેમ્પલ ટ્યુબ લીધી હતી અને એણે શું કર્યું, એણે સેન્ટ્રીફ્યુજ કરી અને એમાં એર પાસ કરી એટલે જે એર પાર્ટિકલ છે એ વેસલમાં અટેચ થશે. તો હવે કયા ટાઈપનું સેન્ટ્રીફ્યુજ છે એને બેઝ ઉપર અટેચ થશે. તો એણે શું કહ્યું, તો ભાઈ એણે જે સેકન્ડ ટાઈપનું સેન્ટ્રીફ્યુજની આપણે વાત કરી કે ભાઈ બંને વસ્તુઓ છે એ રોટેટ થાય છે, એ ટાઈપનું સેન્ટ્રીફ્યુજ એણે યુઝ કર્યું અને એણે પાર્ટિકલ કરેક્ટ કર્યા. એટલે જે એરના પાર્ટિકલ્સ છે એ ક્યાં અટેચ થશે, તો કે ભાઈ વોલ ઉપર અટેચ થશે. હવે એ વોલ ઉપર અટેચ થયેલા પાર્ટિકલ છે એને એને છે એ મોલ્ટન અગાર છે એ પછી એને ઇન્ક્યુબેટ કર્યું અને નેક્સ્ટ દિવસે એણે એમાંથી કાઉન્ટ કર્યા. તો એના અકોર્ડિંગ એને એરમાંથી કાઉન્ટ્સ મળ્યા કે ભાઈ આટલા ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે અને આટલું કાઉન્ટ્સ એને મળતું હોય છે. એમાં પણ એર છે એ સ્પેસિફિક અમાઉન્ટમાં જ પાસ કરતા હોઈએ છીએ એટલે તમને ક્વોલિટેટિવ પ્લસ ક્વોન્ટિટેટિવ બંને મેઝરમેન્ટ આપે છે સેન્ટ્રીફ્યુગેશન છે એ. હવે નેક્સ્ટ મેથડ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેશન. હવે આ મેથડમાં શું થતું હોય છે કે ભાઈ એક સેન્ટ્રીફ્યુજ જેવું આપણે લઈએ છીએ, એમાં એનું એવી રીતનું અરેન્જ હોય છે કે ભાઈ એમાં બે પેટ્રી પ્લેટ્સ હોય છે અરેન્જ થયેલી. તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે ભાઈ આ એક સેન્ટ્રીફ્યુજ છે, એમાં બે પેટ્રી પ્લેટ્સ તમે ઉપર જોઈ શકો છો. એમાં નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ આપેલા હોય છે. ઇલેક્ટ્રિકલી આખી આ સિસ્ટમ છે એ વર્ક કરતી હોય છે. નીચે બ્લોઅર છે ઇલેક્ટ્રિકલ વર્ક પ્રોવાઈડ કરતું હોય છે. ઉપરથી તમે જ્યારે એર પાસ કરો છો ત્યારે શું થાય છે કે ભાઈ ઓર્ગેનિઝમ છે, તમે જોયું કે ભાઈ ગ્રામ પોઝિટિવ નેગેટિવ એને તમે બધું ટાઈપ્સ આગળ ભણી ગયા છો, તો ઓર્ગેનિઝમનો સ્પેસિફિક ચાર્જ હોતો હોય છે, બરાબર. તો જે પોઝિટિવલી ચાર્જ ઓર્ગેનિઝમ હોય છે એ શું કરે છે, તો કે ભાઈ જે પેટ્રી પ્લેટ છે જેની પાસે નેગેટિવ ચાર્જ છે ત્યાં આવીને અટેચ થશે કે ત્યાં આવીને સેટલ ડાઉન થશે. જ્યારે નેગેટિવલી ચાર્જ ઓર્ગેનિઝમ હશે એ શું કરશે, તો કે ભાઈ જે પેટ્રી પ્લેટ છે જેની પાસે પોઝિટિવ ચાર્જ છે એની પાસે આવીને જ સેટલ ડાઉન થશે, બરાબર. જો હોલ્ડિંગ ટુ પેટ્રી ડીશ ઇઝ ટુ સેપરેટ પ્લાસ્ટિક યુનિટ વિથ રિમૂવેબલ કવર. કે ભાઈ પ્લાસ્ટિક યુનિટ હોય છે એની ઉપર તમે પેટ્રી ડીશ છે એને તમે હોલ્ડ કરતા હો છો અને એની પાસે એક રિમૂવેબલ કવર હોય છે. જ્યારે તમારે આ પ્રોસિજર કમ્પ્લીટ થઈ જાય છે, જ્યારે તમે એર પાસ કરી દો છો પછી તમે પેટ્રી પ્લેટ છે એને રિમૂવ કરી શકો છો અને તમે ઇન્ક્યુબેટ કરવી પડે છે અને પછી તમને કાઉન્ટ્સ મળતા હોય છે. અ સ્મોલ ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ બ્લોવર ડ્રો એટ ઇક્વલ રેટ થ્રુ 2 યુનિટ્સ. બ્લોવર છે એ ઇક્વલ રેટમાં તમને 2 યુનિટ્સ જેટલું પાસ આઉટ કરતું હોય છે. 1 યુનિટ હેઝ અ લોઅર ઇલેક્ટ્રોડ એન્ડ અપર ઇલેક્ટ્રોડ. એટલે જે પેટ્રી પ્લેટ્સ છે એને એકને લોઅર ઇલેક્ટ્રોડ આપે છે અને એકને અપર ઇલેક્ટ્રોડ આપે છે. એનું કન્સ્ટ્રક્શન તો કે મેટલ બેઝ હોય છે અને મેટલ વન હોય છે. ઇન અનધર યુનિટ ઇલેક્ટ્રિક કન્ડિશન ઇઝ રિવર્સ્ડ. પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ ઓર્ગેનિઝમ એક્ઝિસ્ટ. કે ભાઈ આપણે જોઈએ છીએ કે નેચરલી બંને ટાઈપના ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય છે. એટલે જેમ મેં વાત કરી એમ કે પોઝિટિવ ચાર્જ કલેક્ટેડ ઓન અ નેગેટિવ ઇલેક્ટ્રોડ એન્ડ નેગેટિવ ચાર્જ ઓન પોઝિટિવ ઇલેક્ટ્રોડ. તમે આ ફિગરમાં જોઈ શકો છો બધી કન્ડિશન. ઉપરથી તમે એર ઇનલેટ કરો છો અને જે સેટલ થવાના પાર્ટિકલ્સ હોય એ સેટલ થાય છે અને નીચેથી એર આઉટલેટ થતી હોય છે, બરાબર. આ પણ ક્વોલિટિવ અને ક્વોન્ટિટેટિવ બંને મેઝરમેન્ટ આપે. શું કામ, તો કોઈ તમે જે એર પાસ કરો છો એ પણ તમે સ્પેસિફાઈડ વોલ્યુમમાં પાસ કરો છો. હવે નેક્સ્ટ છે થર્મલ પ્રેસિપિટેશન. સેમ્પલર ઓફ ધીસ ટાઈપ કલેક્ટ પાર્ટિકલ બાય મીન્સ ઓફ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. ભાઈ સેમ્પલર છે એ કઈ રીતના કલેક્ટ કરે છે, કે ટેમ્પરેચર ગ્રેડિયન્ટને અકોર્ડિંગલી કલેક્ટ કરતા હોય છે. એરબોર્ન પાર્ટિકલ્સ આર રિપેલ્ડ બાય હોટ સરફેસ એન્ડ ડિપોઝિટ ઓન કોલર સરફેસ. હવે ભાઈ એક ગ્રેડિયન્ટ ક્રિએટ કરે છે સેમ્પલર છે. એક સાઈડ એને હાયર ટેમ્પરેચર હોય છે, એક સાઈડ કુલર હોય. તો જ્યારે એરબોર્ન પાર્ટિકલ આવે છે તો એ શું કહે છે, ભાઈ હોટ સરફેસ હોય એનાથી રિપેલ થાય છે અને જે કુલર સરફેસ હોય એના ઉપર ડિપોઝિટ થતા હોય છે. સચ સેમ્પલ રિક્વાયર કેરફુલ એડજસ્ટમેન્ટ એન્ડ ધ એર સેમ્પલિંગ રેટ ઇઝ ક્વાઇટ લો.
આમાં કેરફુલ એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે કે ભાઈ આપણે ગ્રેડિયન્ટ ક્રિએટ કરીએ છીએ તો એનું પણ કેરફુલ એડજસ્ટમેન્ટ થતું હોય છે અને આમાં જે સેમ્પલિંગ રેટ છે એ લો રહેતો હોય છે. સો દે આર નોટ કોમનલી યુઝડ. આ મેથડ છે એ કોમનલી યુઝ થતી નથી હોતી. મોસ્ટલી ઇલેક્ટ્રોસ્ટેટિક છે, સેન્ટ્રીફ્યુગેશન, પ્રેસિપિટેશન, આપણે વાત કરી જે ફિલ્ટ્રેશન છે, એ બધી મેથડ્સ યુઝ થતી હોય છે. ઇમ્પિંચમેન્ટવાળી છે, સોલિડ અને લિક્વિડવાળી, એ મેથડ પણ યુઝ થતી હોય છે. સો દેટ્સ ઇટ. અહીંયા આપણે જે મેથડ્સ છે ઇન્યુમરેશન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે એરમાં પ્રેઝન્ટ હોય છે એ ટોપિક આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હરેક મેથડ આપણે ડિસ્કસ કરી લીધી છે. સો નેક્સ્ટ આગળનો પોઈન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. સો દેટ્સ ઇટ.